નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। જય જલારામ બોલીને કામની શરૂઆત કરે। સેવા, સહકાર અને વેપાર જેની નસોમાં છે। કહેવાય છે કે લોહાણા સમાજે જૈન ધર્મના પ્રભાવ હેઠળ અહિંસા અપનાવીને વેપાર વાણિજ્યનો વ્યવસાય સ્વીકાર્યો। એકતા, શિક્ષણ, વેપારી ચતુરાઈ અને સમાજ સેવાની મજબૂત પરંપરા ધરાવતો આ સમાજ આજે દરેક ક્ષેત્રે આગળ છે। લોહાણા સમાજે ભારત તેમજ વિદેશોમાં, ખાસ કરીને બ્રિટન, આફ્રિકા, અમેરિકા, કેનેડામાં વેપાર, ઉદ્યોગ, હીરાના વેપાર, હોટેલ ઉદ્યોગ તથા વ્યવસાયિક ક્ષેત્રે અસાધારણ સફળતા મેળવી છે। સમાજની ખાસિયત એ છે કે તેઓ પોતાની સંસ્કૃતિ, ધર્મ તથા એકતાને જાળવી રાખીને પણ આધુનિકતા અને વૈશ્વિક સ્તરે સૌથી સફળ ભારતીય સમુદાયમાંનો એક બન્યો છે। લોહાણા મહાપરિષદ, વિશ્વ લોહાણા સંમેલન જેવી સંસ્થાઓ દ્વારા શિક્ષણ, આરોગ્ય તથા સામાજિક કલ્યાણના કાર્યો સતત ચાલુ રહેશે, જેના કારણે આજે પણ લોહાણા સમાજ ગૌરવપૂર્ણ વારસા સાથે આગળ વધી રહ્યો છે। ત્યારે મહામંથન વિશેષમાં એ જ લોહાણા સમાજ વિશે મહાનુભાવો સાથે ચર્ચા કરીશું કે આખરે સમાજ આજે ઊભો છે ક્યાં અને જે કાંઈ છે એ શેના કારણે છે। સામાજિક સૌહાર્દના ભાગરૂપે મહામંથનમાં આજે આપણે લોહાણા સમાજ, જેને રઘુવંશી સમાજ પણ આપણે કહીએ છીએ, અને મોટે ભાગે આપણે ઠક્કરના નામથી જે પરિવારોને ઓળખીએ છીએ, વ્યક્તિઓને ઓળખીએ છીએ અને સમાજને ઓળખીએ છીએ, એનું મહામંથન આજે આપણે કરવાનું છે। તો અગાઉ મેં કીધું એમ બહુ સાહસિક પ્રજા છે, વેપારી પ્રજા છે। કોઈ વાતનું બીડું ઝડપી લે તો એવું કહે છે કે એ ઠક્કર હોય તો એને પૂરું કરે એ પાર ઉતરે। મોટે ભાગે માત્ર બિઝનેસમાં ઇન્ટરેસ્ટ ધરાવતો સમાજ આજે સરકારી નોકરીઓ માટે જે લાંબી લાઈનો લાગે છે, કદાચ એ લાઈનોમાં ગુજરાતના ખૂબ એ ઓછા સમાજમાંનો એક સમાજ હશે કે મોટી લાઈનોમાં એ સમાજના યુવાનો, યુવતીઓ એ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। એટલે કે નોકરી આપવામાં માને છે, નોકરી કરવામાં એનો ઇન્ટરેસ્ટ ખૂબ ઓછો છે। અને મેં કીધું એ કારણ એ છે કે એને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે, ધંધામાં ઇન્ટરેસ્ટ છે અને વેપારમાં ઇન્ટરેસ્ટ છે એવો સમાજ એ લોહાણા સમાજ છે। તો ધંધામાં બધું આવી ગયું, સટ્ટાકીય પ્રવૃત્તિમાં પણ આ સમાજનું નામ સૌથી વધારે જોડાય છે। એવું કહે છે કે રમવું અને રમાડવું બેય એ લોહાણા સમાજમાં એ એના ગુણમાં છે, અવગુણ પણ કહી શકો। અત્યારે ખબર નહીં, નવી પેઢી કદાચ એ છાપને છોડાવવા માટે મથતી હોય। હવે તો બીજા પણ ઘણા બધા પણ ધંધાના એવન્યુઝ ખુલ્યા છે, ઘણી બધી તકો છે। તો એક પરંપરાગત એની સાથે જોડાયેલું તમગુ એ આજે છે કે નહીં એના વિશેની વાત આજે આપણે અહીંયા કરીશું। એનો ખુલાસો પણ એ સમાજના લોકો જ કરશે, મહાનુભાવો કરશે। એવું કહે છે કે પાટીદારોએ અમેરિકામાં દેશાંતર કર્યું, પણ લોહાણા સાહસિકો એ સૌથી પહેલા આફ્રિકા ગયા। તો એ આફ્રિકાની ઇકોનોમી ચલાવનારો આ સમાજ છે। તમે એમના બિઝનેસ એમ્પાયરને એ દેશોમાં જુઓ તો તમને એવું લાગે કે જો આ સમાજના વ્યક્તિઓ નીકળી જાય એ દેશની ઇકોનોમીમાંથી તો કેવડો મોટો ફટકો એ દેશને પડે। આ કોઈ નાની એવી વાત નથી, બહુ મોટી વાત છે। જે લોકોએ નજરે જોયું હશે એને ખબર હશે કે આફ્રિકામાં મોટા મોટા ધંધાઓ આ સમાજના લોકો એ ચલાવી રહ્યા છે। 1972માં જ્યારે ઈદી અમીને એવો નિર્ણય લીધો, યુગાન્ડામાં, ઈસ્ટ આફ્રિકાનો દેશ છે, કે મોટાભાગના એશિયન્સને એને અહીંથી કાઢી મૂકવા છે। એ પણ એનું એક પોપ્યુલિસ્ટ મેજર હતું, કદાચ ઘણી એ પોતે લશ્કરમાંથી આવતા હતા અને ડિક્ટેટર હતા, તો એ કોઈ દબાણ હતું અને એણે નિર્ણય લીધો। તમે એ વખતના એ દ્રશ્યોને જુઓ, કેમેરામાં કંડારેલા એ ફૂટેજીસને જુઓ તો તમને ખબર પડશે કે એ ધંધા એ કંપાલાની બજારોમાં જે બોર્ડ હોય એ ગુજરાતીમાં લખેલા હોય। આજની તારીખે ખૂબ નવાઈની વાત છે કે એક આખા દેશની ઇકોનોમી એ આખો સમાજ એ ચલાવતો હતો, બીજા સમાજના લોકો પણ હશે। 1979માં જ્યારે યુગાન્ડાના લોકોએ ઈદી અમીનને દેશવટો આપી દીધો, જે નવી સરકાર આવી એને એવું લાગ્યું કે ભાઈ આ તો આખરે આપણા દેશને સૌથી મોટું નુકસાન છે કે જે આપણા દેશમાં બિઝનેસ ચલાવતી હતી, જે બિઝનેસ કમ્યુનિટી હતી અને આપણી ઇકોનોમી જેના કારણે ફરતી હતી, આપણે એમને કાઢી મૂક્યા। તો એ વખતે 72-73માં એ લોહાણા સમાજ ખૂબ મોટા પ્રમાણમાં એ બ્રિટન માઇગ્રેટ થયો હતો। 1979 પછી આફ્રિકન સરકારે એમને બોલાવવાના શરૂ કર્યા। ઘણા બધા લોકો ગયા અને ઘણા બધા ના ગયા।
એના કારણે એક મોટો સમાજ યુકેમાં પણ લોહાણા સમાજ એ વસે છે. પણ એ સરકારને એવું લાગ્યું કે આ તો આપણું નુકસાન છે અને એના કારણે આપણે એમને પાછા બોલાવવા જોઈએ. એવો ઘણો મોટો સમાજ એ પાછો ત્યાં આવ્યો હતો. નાનજી કાલિદાસ મહેતા અને મૂળજીભાઈ માધવાણીનું એમ્પાયર આજે પણ તમે જુઓ કે દાખલા તરીકે સુગરનું પ્રોડક્શન કરે આખા એટલે વિશ્વમાં જે લોકો સુગર પ્રોડ્યુસ કરે છે, તમે આ 1-2-4 કંપનીઓને તમે લો તો હું માનું છું કે એનું જે શેર છે એ ડબલ ડિજિટમાં હશે. આપણે ત્યાં પણ થાય છે, પણ આફ્રિકામાં તમારી નજર ના પહોંચે ત્યાં સુધી એમની જમીનોમાં શેરડીઓ અને બીજા બધા પાક એ વવાતા હોય. લાખો લોકો એને ત્યાં કામ કરતા હોય. એના એવડા મોટા એસ્ટેટ હોય કે તમે અત્યારે એક ગાડી લઈને નીકળો તો કદાચ 3-4 કલાકે બીજા છેડે તમે નીકળો. જે લોકોએ નજરે જોયું છે એ લોકો એને માની શકે અથવા તો એમને એનો ખ્યાલ એ વધારે આવી શકે. એવું કહે છે કે લુહાણાઓના કોઈ ગામ ન હોય, એટલે આખે આખું ગામ ન હોય, પણ આખે આખો સમાજ, મોટાભાગનો સમાજ એ વૈષ્ણવમાં માનતો એ સમાજ છે. એની દાતારીનું સૌથી મોટું ઉદાહરણ વીરપુરનું જલારામ બાપાનું ધામ છે. હું એવું નહીં કહું કે માત્ર ઠક્કરોના કારણે ચાલે છે, પણ સૌથી વધારે એમની આસ્થા એમાં છે. તમે આજે ત્યાં દર્શન કરવા જાઓ તો ખિસ્સામાં આપણે ત્યાં પરચુરણ હોય તો આપણે પેલી દાન પેટીમાં નાખતા આવીએ છીએ, તો તમારે દર્શન કરી લેવાના, પણ ત્યાં પૈસા નહીં આપવાના, દાન નહીં આપવાના. તો આજની તારીખે જ્યારે ધર્મને આપણે નવેસરથી વ્યાખ્યાયિત કરવાની જરૂર છે, જ્યારે આપણા સાધુ સંતો મહાત્માઓને આપણે નવેસરથી વ્યાખ્યાયિત કરવાની જરૂર છે, એવા સમયે કોઈક એવું ધામ કે જ્યાં કોણ આપી જાય, ક્યારે આપી જાય, શેના માટે આપી જાય, કોઈને કાંઈ કારણ ખબર નથી. એવું કહે છે કે વીરપુરમાં તો એટલે આગળના અમુક વર્ષો સુધી એ દાન ના પણ લે તો પણ ત્યાં આવનારા જે ભક્તો છે એની સુવિધા એટલી જ સચવાય. લોકો પ્રસાદ ત્યાં લઈને જાય, પણ તમારે પૈસા કોઈ નહીં આપવાના. આનાથી મોટી બીજી કોઈ વાત નથી. એના સિવાય જલારામ બાપાના નામે, ઠક્કર બાપાના નામે જે સેવાકીય પ્રવૃત્તિઓ લોહાણા સમાજ કરે છે, મે બી કદાચ એનું કોઈ રિસર્ચ નહીં થયું હોય, પણ મોટા સમાજો કરે છે દેખાય છે. આ ખૂબ નાનો સમાજ છે, એટલા બહોળા પ્રમાણમાં સેવાકીય પ્રવૃત્તિઓ એમની થઈ રહી છે. ચાહે મહાપ્રસાદ અને ભોજનના એક ક્ષેત્રમાં તો છે જ, પણ આરોગ્ય અને શિક્ષણમાં પણ એવડું મોટું કામ આ સમાજ કરી રહ્યો છે, જેનું મહામંથન એ આપણે કરવાનું છે. કેટલીક વાતો એવી છે કે આપણને એવું લાગે કે એટલે આવું ખરેખર ના હોય, પણ એ વાતો એ આજે પણ સમાજમાં પ્રવર્તે છે. જેની ખુલાસા કહો તો ખુલાસા અને એનો બચાવ કહો તો બચાવ, એની સારી વાત કહો તો સારી વાત. જે અહીંયા 7 મહાનુભાવો આવ્યા છે એ આજે વાત કરશે. આપણે આજે મહામંથન લોહાણા સમાજ વિશેષ પર કરી રહ્યા છીએ. આપણી સાથે 7 વક્તાઓ છે. અશોકભાઈ ગઢિયા છે, લોહાણા મહાપરિષદના સેન્ટ્રલ ગુજરાતના પોતે પ્રમુખ છે. જાગૃતિબેન પોપટ છે, એ લોહાણા સમાજમાંથી આવે છે, ગૃહિણી છે. ડૉક્ટર જયરામ ઠક્કર છે, એ રઘુવંશી સેવા સમાજ ટ્રસ્ટના પોતે ટ્રસ્ટી છે, ગાંધીનગરમાં એ એમનું કાર્યક્ષેત્ર છે. પલક ઠક્કર છે, પોતે સામાજિક કાર્યકર છે અને એમના પણ સેવાકીય કામો એ ખૂબ ચાલતા રહે છે. બિંદિયાબેન તન્ના છે, એ સામાજિક કાર્યકર છે, આપણી સાથે રાજકોટથી જોડાયા છે. રાજકોટમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં લોહાણા સમાજ રહે છે. વિધિબેન ઠક્કર છે, એ સામાજિક કાર્યકર છે, આપણી સાથે સુરતથી જોડાયા છે. અને ભાવિનભાઈ કુંડલિયા છે, એ લોહાણા સમાજ પર સંશોધન કરી રહ્યા છે. નવી જનરેશનનું પ્રતિનિધિત્વ આજે મહામંથનમાં એ કરવાના છે. તો સૌથી પહેલા ડૉક્ટર જયરામ ઠક્કર, તમારાથી શરૂઆત કરું કે એક વસ્તુ આજની મને પણ હજુ એ નવી લાગે છે, મે બી કોઈ સ્થિતિમાં બદલાવ થયો છે કે કેમ એ નથી ખબર, તમે કહી શકશો કે એટલે મને એ વાત આકર્ષે પણ છે, મને નવી લાગે છે કે જ્યારે મોટા ભાગના મા બાપ એના સંતાનો માટે વ્હાઇટ કોલર જોબ શોધે છે, એને ડૉક્ટર બનાવવા મથે છે, એને એન્જિનિયર બનાવવા માગે છે. અત્યારે જ્યારે કમ્પ્યુટરનો યુગ છે તો ઘણા મા બાપ એવું ઈચ્છે, ધંધો કરનારા પણ, કે મારો દીકરો છે કે દીકરી છે એ કમ્પ્યુટરના ફિલ્ડમાં જઈને એ જોબ કરે, ક્યારેક દેશાંતર પર કરે એની જોબને લઈને. પણ હજુ એ તત્વ કેટલું બચ્યું છે કે લોહાણા સમાજમાંથી આવતો હોય તો એ ધંધો જ કરશે અને નોકરીમાં બહુ ઓછો ઇન્ટરેસ્ટ હોય, એ કેટલું તત્વ બચ્યું છે? ડૉક્ટર ઠક્કર. નમસ્કાર. વીટીવી ન્યૂઝ અને હેમંતભાઈ
ગોલાણીને અમારી જ્ઞાતિ વિશેનો ચર્ચા કરવામાં અને એને હાઇલાઇટ કરવામાં જે ઇન્ટરેસ્ટ લીધો છે એના માટે ખૂબ જ આભાર. સર થેન્ક યુ. બહુ જ આનંદની વાત છે કે આજે VTV ન્યૂઝ તરફથી જે સવાલ પૂછવામાં આવ્યો છે એના બેકગ્રાઉન્ડમાં આઈ વિલ ટેક ફ્યુ સેકન્ડ જી. ટુ ગો. જી હવે અમારો લોહાણા સમાજ, આપણો જી લોહાણા સમાજ વર્ષોથી એક ઉદ્યમી અને ખંતી છે. આઝાદી પહેલાનો ઇતિહાસ તમે કહી દીધો છે એટલે હું એમાં વધારે સમય નહીં લઉં, જી. પણ આઝાદી પછી પણ જે લોકો એ આપણા દેશમાં જે ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો છે એ અમારો જે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય, એ રીતે જે હવે કમિટેડ, જેને કહીએ અંગ્રેજીમાં કોન્ફિડન્સ, કમિટમેન્ટ એન્ડ કરેજથી આગળ વધવાવાળો અમારો સમાજ છે. અને એ સમાજે જે રીતે કર્યું, પણ હવે સમય બદલાયો છે. હવે કમ્પ્યુટરનો જમાનો આવ્યો છે, AI આવ્યું છે. અને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તો વાત કરીએ તો પહેલાં હું આજે 78 વર્ષની ઉંમરે પણ AIમાં લગભગ અડધો કલાકનો સમય આપું છું. અને કેવી રીતે ડેવલપમેન્ટ થાય, કેવી રીતે એમાં પ્રગતિ કરી શકાય અને કેવી રીતે એનો સમય બચાવી શકાય અને એની કોસ્ટ બચાવી શકાય એ લાઈન ઉપર. હવે મુદ્દાની વાત એ છે કે અમારી જ્ઞાતિમાં જે લોકો અત્યાર સુધી વેપારમાં, આપે બહુ વિસ્તૃત કહ્યું છે એ પ્રમાણે વેપારમાં અને ઉદ્યમમાં જ પરોવાયેલા હતા. સમયની માંગ હવે એવી આવી છે કે જો ભણતર પછી સમાજમાં કે સરકારમાં ક્યાંક આપણા લોકો જોડાશે તો એમાં આપણને સમાજની રીતે અને જનરલ હ્યુમાનિટીની રીતે આપણે થઈ છે. તો એમ વિચારી 3 વર્ષ પહેલાં અમે થોડાક 7-8 મિત્રો મળી અને ગાંધીનગરમાં એક સંસ્થા શરૂ કરી, રઘુવંશી સેવા સમારું ટ્રસ્ટ, રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે. અને અમે લગભગ અત્યાર સુધી 150 દીકરીઓને ફ્રી ભણાવવામાં અને રહેવા જમવાની વ્યવસ્થા આપવામાં સક્સેસ થયા છીએ ભગવાનની કૃપાથી. હવે એનું જે મુખ્ય કારણ, મને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ મુદ્દો એ છે કે જો આપણે સરકારીમાં તો સરકારના નીતિ નિયમમાં નિર્ણય લેવામાં, ટેકનિકલ, કોમર્શિયલ, ફાઇનાન્સ વગેરેમાં એ આગળ વધી શકાય. અને એમ કરવાથી આપણે, મેં પહેલાં કહ્યું એ પ્રમાણે સમાજને સમાજને મદદ કરી શકાય. હવે આજે અમે લગભગ નહીં પણ 22 દીકરાઓ અને 19 દીકરીઓને ફ્રી સેવા આજે આપીએ છીએ. એમને રહેવા જમવાની પીજી મારફત પૂરી સેવા આપીએ. તો તમે એવું કહો છો કે માત્ર ધંધા તરફ નહીં પણ હવે ગવર્મેન્ટ જોબ્સમાં પણ લોહાણા સમાજમાંથી જવા માટે લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને સમાજ એ મથી રહ્યો છે કે આ દિશામાં કામ થવું જોઈએ. ફાઇન. અશોકભાઈ, મને એ સમજવું છે કે 150-200 વર્ષ પહેલા તો જે લોકોએ દેશાંતર કર્યું, જે લોકો દેશમાંથી બહાર ધંધાની ઓપોર્ચ્યુનિટી શોધીને ગયા, તો એ સૌથી પહેલા એ જોઈ ગયા. તો આજની સ્થિતિએ એ દેશમાં શું જોવે છે એને, એટલે લોહાણા સમાજમાં આજે જે યુવાનો છે અથવા તો વેપારી સાહસિક પ્રવૃત્તિવાળા લોકો છે એને અહીંયા દેખાય છે એ ઓપોર્ચ્યુનિટી, તકો દેખાય છે કે ભાઈ આજે પણ એની દોટ એ યુરોપ અને આફ્રિકામાં હજુ પણ ચાલુ છે? આ બાબતમાં હેમંતભાઈ હું તમને એટલું કહીશ કે લોહાણા સમાજ જ્યાં પણ હોય છે ત્યાં અવ્વલ થવાનો પ્રયત્ન કરે છે, ભારત હોય કે દુનિયાનો કોઈ પણ દેશ હોય. અને અમે પણ મહાપરિષદના નેજા નીચે અમારા યુવાધનને અમારી સાથે જોડી અને વેપાર ઉદ્યોગમાં આગળ વધે, એ પોતે કમાય નહીં પણ હજારોને નોકરી આપે એવો અમારો સિદ્ધાંત હોય છે. હમણાં અમે લોહાણા સ્ટાર્ટઅપ સેલ અને લોહાણા બિઝનેસ નેટવર્ક ઉભું કર્યું કે લોહાણા બિઝનેસમાં જોડાયેલા કોઈ પણ બિઝનેસમાં હોય એકબીજા સાથે જોડાય
એકબીજા સાથે નેટવર્ક ઉભું કરે, એકબીજાને મદદરૂપ કરે. ઓકે. એવી જ રીતના લોહાણા સ્ટાર્ટઅપ સેલ ચાલુ કર્યું કે જેની અંદર અમે એમને ટ્રેનિંગ આપી છે કે નવો વિચાર તમે લઈને આવો, અમે તમને ટ્રેનિંગ આપીએ, તમને સરકારી યોજનાઓનો લાભ આપીએ અને તમે દેશમાં જ રહી અને તમારો પોતાનો બિઝનેસ શરૂ કરો. તમે એમ્પ્લોય ના બનો, એમ્પ્લોયર બનો. તમારા હાથ નીચે તમે 100 માણસો, 500 માણસો, 1000 માણસને નોકરી રાખો. આપણે એકલા સમાજના માણસને નહીં, પણ આપણા સમાજની સાથે સાથે બીજા સમાજને પણ નરેન્દ્રભાઈએ કીધું એમ સૌનો સાથ સૌનો વિકાસ એ સિદ્ધાંત મુજબ. અને સૌથી પહેલું સ્ટાર્ટઅપ તો અમારા જલારામ બાપાએ શરૂ કરેલું કે જે એમણે નાના પાયે જેમણે સદાવ્રત ચાલુ કર્યું હતું. આજે આપે જ આપના વક્તવ્યમાં કીધું કે જલારામ બાપાના સદાવ્રતમાં કોઈ નીતિ નિયમ નથી, કોઈ નાત જાત નથી, કોઈ પણ આવે એને ભોજન કરાવે છે. અમે તો માનીએ છીએ સૌથી પહેલું સ્ટાર્ટઅપ જલારામ બાપાએ ચાલુ કર્યું છે. અને એ જ દ્રષ્ટિએ અમે આજના યુવાનોને સાથે લઈને એટલા માટે તૈયાર કરીએ છીએ. સમાજ સાથે જોડાઓ, સમાજ તમારી મદદરૂપ થશે, સરકારમાં મદદરૂપ થશે અને તમે જ્યાં હો ત્યાં અવ્વલ બનો. તમારે રાજકીય ક્ષેત્રે જવું હોય, નોકરિયાતમાં જવું, નોકરી કરનારા બી મેં અમારા સમાજના જોયા છે કે એ લોકોનું મગજ તો બિઝનેસ બાજુ જ દોડતું હોય. નોકરી સાથે સાથે એમને કયો ધંધો કરવો કે કોની સાથે કોલોબરેશન કરવું એવું એમનો મગજમાં કાયમ હોય છે. એ લોહાણા સમાજના જીન્સમાં છે એવું હું માનું છું. જય જલારામ. ફાઇન. પલકભાઈ, એક વસ્તુ જે મેં જે શોધી છે અને ઘણા બધા લોકોને પણ એ ખબર છે કે વ્યાજે પૈસા લઈને પણ ધંધો કરવામાં એ માને છે. મોટા ભાગના વ્યાજોના ચક્કરમાં ફસાતા એ વેપારીઓ પણ ક્યાંક એ ઠક્કર સમાજના સૌથી વધારે છે. પછી આપણે એ જોઈએ છે કે કેસ તો ઓછા કરે પણ ગમે એમ કરીને પતાવટ કરે, ફરી પાછો ઊભા થવાનો પ્રયત્ન કરે ને પેલાને એ પૈસા આપવાનો પણ એ સંપૂર્ણ પ્રયત્ન કરે. પણ વ્યાજે પૈસા લઈને પણ એ સાહસ કરી જ નાખવું એ વૃત્તિ આજે પણ જીવે છે કે એમાં પણ કોઈ મોટો બદલાવ છે? પલકભાઈ. જય જલારામ. રઘુવંશી સમાજ બિઝનેસમાં પહેલેથી અગ્રેસર રહ્યો છે, વેપાર ધંધામાં. અમારી જે રઘુવંશી સમાજ છે, લોહાણા સમાજ, એ વેપારમાં એ પૈસા લગાડી અને એ પાછા કમબેક બી કરે છે. વ્યાજવા પૈસા લે છે પણ અમારી સમાજ મહેનતુ છે. એ રાત દિવસ મહેનત કરે છે અને એ આગળ એના ધંધામાં સાહસિકતા કરી અને આગળ વધે છે. સમાજ અમારો વ્યાજના ચક્કરમાં ફસાય છે પણ અત્યારે શું છે, બેંકોને બી સારી સગવડથી લોન આપે છે. એટલે સમાજ એ રીતે ધીરે બેંક લોન લે છે. એ રીતે બી અત્યારે બિઝનેસમાં બી આગળ છે ઘણા બધા. જી બિંદિયાબેન, આવું તમારી પાસે. હા ભાવિનભાઈ, તમને પૂછું પછી બિંદિયાબેન પાસે આવું. ભાવિનભાઈ, એક મેં એ વાત પણ જાણી કે છોકરાઓ બહુ ઓછું ભણે, એટલે બિલકુલ ક્યારેક 10 તો એમ કે નહીં બહુ થાકતા પહોંચ્યા હોય, એમાં કોઈ બદલાવ છે કે નહીં? હા, બદલાવ આવી રહ્યો છે. કેમ કે અત્યારે કેવું છે કે ભાઈ આજ નહીં, હું તમને 1890 થી 1910 ના રેકોર્ડ આપું ને તો પણ એની અંદર એવું છે કે નાગર જ્ઞાતિ, શ્રીમાળી જ્ઞાતિ અને લોહાણા જ્ઞાતિ, આ જ્ઞાતિમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ પહેલેથી વધારે છે. પણ એ સમયે કેવું હતું કે જે છોકરીઓ હતી એ પોતાનાથી ઓછો ભણેલો સ્વીકાર કરતી હતી. પણ આજે ધીરે ધીરે એમાં પરિવર્તન આવ્યું છે. એટલે લોહાણા સમાજના છોકરાઓ પણ હવે ભણવા તરફ આગળ વધી રહ્યા છે અને એને ઘણા બધા બીજા સમાજના એજ્યુકેટેડ લોકો પણ આગળ આવ્યા છે અને આ લોકોને માર્ગદર્શન આપવાનું પણ શરૂ થયું છે, ભલે નાના પાયે. પણ હું એવું માનું છું કે આની ઉપર હજી અમારે વધારે કામ કરવાની જરૂર છે. બિંદિયાબેન બોલો, છોકરીઓ વધારે ભણે છે. તમે પેલા આંગળી ઊંચી કરી હતી ભાઈને, પલકભાઈને મેં જયારે સવાલ પૂછ્યો એ બોલો ને પછી મેં તમને જે સવાલ પૂછ્યો કે દીકરીઓ એ સૌથી વધારે ભણે છે. બધા મિસમેચના બહુ બધી માથાકૂટોના કારણે એવું કહે છે કે દીકરીઓને યોગ્ય મૂર્તિઓ નથી મળતો. એમ સમાજ માટે મોટો પ્રશ્ન છે. પહેલા તો બધાને જય શ્રી રામ, જય જલારામ. હું મારી વાત જલારામ બાપાને યાદ કરીને શરૂ કરીશ. તમે પેલા જે વ્યાજનો પ્રશ્ન પૂછેલો હતો કે વ્યાજના ચક્કરમાં ફસાતા જાય છે, તો એ પ્રશ્ન થોડે અંશે સાચો કહી શકાય એવો હતો. પણ હવે એ વિશે ચર્ચા કરીએ આપણે તો એમાં ઘણું પરિવર્તન આવ્યું છે. કારણ કે પહેલા શું હતું કે એજ્યુકેશન ઓછું હિસાબે પૈસા વેપાર માટે ઉપાડી અને વ્યાજ
ચૂકવતાય ખરા અને કરતા પણ ખરા, પણ વ્યાજના દલદલમાં ફસાતા જાય છે એ પ્રશ્ન હતો. પણ હવે જેમ જેમ એજ્યુકેશન વધતું જાય છે, આગળ વિચારધારણા વધતી જાય છે, એના ઉપરથી બધા એ લોકો અનુભવ લઈ અને હવે પોતે જાત મહેનત પોતાનો પૈસા ઇન્વેસ્ટ કરીને કે જે લોનો સરકાર તરફથી મળે છે, બેંકમાંથી મળે છે, એ તરફ એ લોકોનું ધ્યાન હવે એજ્યુકેશનને હિસાબે કે અવેરનેસને હિસાબે ત્યાં જાય છે અને એ પૈસામાંથી એ લોકો હવે ધંધો ઊભો કરે છે. તો વ્યાજનું જે 20 ચક્કરમાં ફસાવાના ઉદાહરણો છે, અમુક અંશે હજી પણ એ છે દૂષણ, હું એમ નથી કહેતી કે સાવ સમાપ્ત થઈ ગયું છે, પણ એ વિશે અમારો સમાજ કે જે અમારા સમાજના માણસો છે એ ઘણા જ પરિવર્તનશીલ થઈ ગયા છે અને આગળ એ વસ્તુમાં કામ થતું જાય છે. અને અમારા સમાજના અગ્રણીઓ જે છે, જે સંસ્થાઓમાં કામ કરે છે અને એની પાસે આ કોઈ પણ વિષયનું એ લોકો તકલીફ લઈને જાય તો એમને સાચું માર્ગદર્શન આપવામાં આવે છે અને જે નાણાકીય સહાય છે એમને ઊંચા લઈ આવવા માટે એ પણ આપવામાં આવે છે. તો જે સમાજમાં અમારી પ્રવૃત્તિઓ વધી છે અમારા સમાજમાં અને આગળ લઈ આવવા માટે અમારા માણસોને, તો એના હિસાબે ઘણો ફરક આવી ગયો છે હવે આ વસ્તુમાં. ફાઇન. હવે બીજો પ્રશ્ન તમારો દીકરીઓ વિશેનો હતો, તો એ સેજ મને તમે પાછો કહ્યો તો હું તમને એનો હું એ જવાબ પૂછતો આપી હતો શકીશ કે સારી એટલે રીતે. મેં ભાવિનભાઈને એવું પૂછ્યું કે છોકરાઓ બહુ ઓછું કેમ ભણે છે, તો હું તમને એ પૂછું છું કે દીકરીઓ વધારે ભણે છે તો મિસમેચનો પ્રશ્ન સૌથી વધારે થાય છે. એવું કહે છે કે એક જ ઘરમાં ભાઈ ને બેન બંને હોય તો બેન જી. ભણતી હોય ને ભાઈ નો ભણતો હોય. ભાઈ ન ભણતો એ કારણ કે કીધું ને કે વેપાર લોહીમાં વેપાર છે, એમનું ધ્યાન વેપારમાં જ જાય છે. એટલે એને એમ શું થાય કે ભાઈ નાની ઉંમરથી હવે કોઈ બાપ દાદાનો ધંધો હોય કે પોતાને કઈ મગજમાં આવ્યો હોય તો એ ધંધો જ વેપાર વધારવામાં જ રસ રહે છે. એટલે એજ્યુકેશન તરફ એનું ધ્યાન રહેતું નથી. પણ એ થોડા સમય પહેલાની વાત હતી. હવે અત્યારે તો બાળકો સમજે છે કે એજ્યુકેશન મસ્ટ છે, એજ્યુકેશન જરૂરી છે. પછી એજ્યુકેશન લીધા પછી એ લોકો વેપારમાં જાય, બાપ ધંધામાં જાય કે પોતાની રીતે કંઈ સ્ટાર્ટઅપ કરે, એ અલગ વસ્તુ છે. પણ એજ્યુકેશન મસ્ટ થઈ ગયું છે એ ખ્યાલ છે. અને અમારા સમાજમાં થોડી તકલીફ છે જ કે દીકરીઓ ભણેલી હોય છે અને દીકરા નથી હોતા. એટલે જે પરિચય મેળા ને એ બધું અમે કરીએ છીએ અત્યારે એ માટે જ કરીએ છીએ. અને હવે એ વસ્તુનું થોડુંક ઘણું એટલા માટે થતું જાય છે કે હવે આવનારી જે પેઢી છે એની પહેલાની અમારી જે પેઢી છે એ લોકો એજ્યુકેશન લીધું છે તો એ સમજે છે કે અભ્યાસનું શું મહત્વ છે ને શું નથી. થોડે અંશે દૂષણ છે જ હજી કે દીકરાઓને થોડોક ઓછો રસ છે ભણવામાં, કારણ કે પહેલાથી જ વેપારમાં એમનું મગજ હોય છે એટલા માટે થઈ. પણ એ હવે ધીમે ધીમે વસ્તુ ઓછું થતું જાય અને ઘણા ક્ષેત્રોમાં એજ્યુકેશનને હિસાબે અમારા સમાજના યુવા વર્ગ છે ખૂબ આગળ વધી ગયા છે અને વધશે પણ ખરા એવી આશા રાખીએ. ફાઇન. વિધિબેન, ગુજરાતના બીજા સમાજોમાં એવું કહે છે કે લોહાણાની દીકરી છે ને એને બધું અપ ટુ ડેટ જોઈએ, એટલે એનું જયારે વેવિશાળ કરવાનું થાય ત્યારે એમાં કોઈ 10-20 ન ચાલે. તો એના કારણે ઘણી બધી સમસ્યાઓ એ આજના વડીલો એટલે તમારા સમાજના એ વડીલો ફેસ કરી રહ્યા છે કે એની દીકરીઓના યોગ્ય મેચ શોધવા માટેની સૌથી મોટી મુશ્કેલી એવું કહે છે કે આજે સમાજ એને ફેસ કરી રહ્યો છે. કેમ છે એવું? જી, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આઈ થિંક તમે જે કહો છો એ પ્રમાણે ફક્ત મટીરિયલિસ્ટિક વસ્તુઓમાં લોહાણાની દીકરીઓ એવી રીતે નથી જોતી કે અમને આ જોઈએ તો આ ઘર બરાબર, આ પ્રકારની સુખ સુવિધા હોય, આ પ્રકારની ગાડીઓ હોય, ઘર હોય, એ પ્રકારનું મને નથી લાગતું કે લોહાણાની દીકરીઓ એ વિચારધારાથી કોઈ પાત્ર શોધતી હોય. હું પર્સનલી મારું પણ એક કહું, અમારા લોહીમાં જ છે કે એક સાદગી, એક સચ્ચાઈ, એક ઘરના સંસ્કારો કે એક ઘરનું વાતાવરણ એવું હોવું જોઈએ, આગળ પડતું હોવું જોઈએ, વિચારધારા આગળ પડતી હોવી જોઈએ, રૂઢિચુસ્ત ના હોવી જોઈએ. અમે કન્ટિન્યુઅસલી અમારી જાતને જે રીતે પ્રોગ્રેસ કરીએ છીએ, તમે પોતે પણ કીધું કે લોહાણા સમાજની દીકરીઓ વધારે ભણે છે, વધારે એજ્યુકેટેડ હોય છે, તો એના સાથે સાથે અમારા ઘરની વિચારધારા પણ એવી જ છે અને એ પ્રકારની વિચારધારા જ અમે એક્સપેક્ટ કરતા હોઈએ છીએ. બીજા સમાજમાં જઈએ તો બીજા સમાજ પાસેથી પણ અને અમારા સમાજમાંથી પણ. તો એ પ્રકારની વિચારધારા કદાચ મિસમેચ થાય પણ એ બહુ મેજોરિટી રીઝન નથી કે અમને પાત્રમાં પ્રોબ્લેમ થાય કે અમારા વડીલોને કઈ દિક્કત થાય. એટલે એવું મેં સાંભળ્યું નથી. વિધિન ધ સમાજ હોય કે બહાર, મટીરિયલિસ્ટિકની જગ્યાએ અમે એક વ્યક્તિના ગુણો અને વ્યક્તિના સંસ્કાર અને ઘરનું વાતાવરણ અપગ્રેડેડ છે કે નહીં, આજની વિચારધારા પ્રમાણે આગળ ચાલે છે કે નહીં, છોકરા છોકરી વચ્ચેના મતભેદ
મતભેદ કયા પ્રકારના છે, શું વાતાવરણ છે ઘરનું, વડીલોનું વર્તવ્ય, એ બધું જોઈને આઈ થિંક અમે વધારે ઇન્ક્લાઇન્ડ હોઈએ છીએ રાધર દેન અધર મટીરિયલિસ્ટિક થિંગ. એવું મને લાગે છે. એવું મેં તો સાંભળ્યું નથી કે ફક્ત ને ફક્ત આર્થિક વ્યવસ્થા જોઈને જ અમે ક્યારેય પણ નથી વિચારતા એ ફાઇન, પ્રકારે. ચાલો જાગૃતિબેન, તો એક તો એ વાત છે કે મોટે ભાગે ધંધાવાળા હોય ને એ ઘરમાં એનો જ એકો સાચો કરાવે જાય, કારણ કે નોર્મલ જે પરિવારો હોય એના કરતા એના ખાતામાં કંઈક વધારે પૈસા આવતા હોય. તો રૂઢિચુસ્ત સમાજ છે કે નથી? જાગૃતિબેન. જય જલારામ હેમંતભાઈ. જય જલારામ. સૌપ્રથમ તો અમને અહીંયા બોલાવ્યાના માટે ખૂબ ખૂબ આભાર. તમે જે કહો છો કે આ રૂઢિચુસ્ત તો છે કે નથી? ના, રૂઢિચુસ્ત એકચ્યુઅલી લુહાણા તો મતલબ અમારા સમાજમાં તો મને નથી લાગતું કે રૂઢિચુસ્ત હોય. ને તમે આની પહેલાનો બી પ્રશ્ન કર્યો કે આ આર્થિક જોઈને કરે છે, એ વસ્તુમાં હું નથી સહમત નથી. ઓકે, મતલબ પૈસા મહત્વની વસ્તુ નથી, જે જાય છે એ ઘર મહત્વની વસ્તુ છે. એનું શું કેવી રીતે એ લોકો બિહેવ કરે છે, એનું મેન્ટાલિટી કેવી છે, બહુ રૂઢિચુસ્ત નથી, અત્યારની જનરેશન સાથે ચાલવા વાળા છે કે નહીં, એ વધારે મેટર કરે છે. આઈ થિંક સો. ડોક્ટર ઠક્કર, તમારે કંઈક કહેવું છે? ફરી એકવાર જય જલારામ. જી, જે ભાઈઓ બહેનોએ પ્રશ્નો આપ્યા, પ્રશ્નો રજૂ કર્યા, એના સુઝાવ પેટે અમે ગાંધીનગર રઘુવંશી સેવા સમાજ ટ્રસ્ટમાં આ અનુભવો સાંભળી અને એનો અમારા ટ્રસ્ટીઓ રિટાયર્ડ આઈએએસ ઓફિસર છે, આઈપીએસ ઓફિસર છે અને અગ્રણી ઉદ્યોગપતિઓ છે, તો એ અમે એને ધ્યાનમાં રાખ્યું. સાથે સાથે અમે યોગા અને ટ્રેનિંગ માટે બી એ ધ્યાન, અને અમારા જે રિટાયર્ડ સાહેબો અને જે ગાંધીનગરમાં ડ્યુટી ઉપર છે એમાં ટ્રેનિંગ. એ કામ તો ખાલી ગાંધીનગર પૂરતું તમે કરતા હશો ને, કે સમાજના અલગ જિલ્લાઓમાં જ્યાં રહે છે ત્યાં પણ અધર સિટીઝમાં પણ તમે કરો? અત્યારે ગાંધીનગરમાં કરીએ છીએ, અમારું હેડક્વાર્ટર ગાંધીનગરમાં છે, પણ અમારી પાસે જે ભાઈઓ દીકરા દીકરીઓ છે એ ગુજરાતના લગભગ બધા જિલ્લાઓમાંથી એક એક બબે છે. ઓકે, હવે અમે ઇમિડિયેટલી તૈયારી કરી છે કે હેડક્વાર્ટર રાજકોટમાં બી એક બ્રાન્ચ શરૂ કરવી, એ બી અમે શરૂ. ઓકે અશોકભાઈ, તો એક કુટેવ વિશે મેં સાંભળ્યું કે સમાજોમાં એકતા તો ખૂબ થઈ રહી છે, પણ ટાંટિયા ખેંચ પણ બહુ બધી છે, એમ કે ઈર્ષા લોહાણાઓમાં બહુ છે એવું કહે છે. મને એ વાત તમારી પાસેથી સમજવી છે કે આવું અધર સમાજમાં એ વાત કેમ છે કે લોહાણાઓમાં બહુ ઈર્ષા હોય, ટાંટિયા ખેંચ બહુ હોય? ભાઈ, એમાં એવું છે કે દરેક સમાજમાં એવું હોય. ઓકે, જ્યાં આગળ એકબીજા સાથે સંગઠન નથી બન્યું, જ્યાં એકબીજાની ચડતીમાં આપણે રાજી નથી, એમાં દરેક સમાજની અંદર એવું હશે. માત્ર લોહાણા સમાજ ઉપર એવો બ્લેમ ના કરી શકાય. હવે તમે જે કીધું કે આપણે માત્ર ગાંધીનગર પૂરતું કે અમદાવાદ પૂરતી આ સેવાઓ છે, ના. 1952માં અમારી શ્રી લોહાણા મહાપરિષદ ની સ્થાપના થઈ અને એમાં ઇન્ડિયાભરના પૂરા ભારત વર્ષના બધા મહાજન સંસ્થાઓ, યુવા સંગઠનો, મહિલા મંડળો જોડાયા. એની એક સંસદ બની અને એ સંસદના પ્રતિનિધિઓની દર 6 મહિને મિટિંગ મળે, સમાજના પ્રશ્નોની ચર્ચા થાય. અમે શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, લગ્ન સેતુ અમારી એપ છે, પછી જોબ પોર્ટલ છે, પછી અમે બિઝનેસ માટે બી LIBF ચાલુ કર્યું, લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ. એટલે અમે બધાને સાથે લઈ, કોઈ પણ નાનું ગામ હોય ત્યાં પણ મહાજન અમારી સાથે જોડાયેલું છે, અને મોટું શહેર હોય તો એમાં મોટી સંખ્યામાં જોડાયેલા, પણ દરેક સંસ્થાને પ્રતિનિધિત્વ આપી એના પ્રશ્નોને કરી અને દરેક વખતે દર 6 મહિને અલગ અલગ જગ્યાએ અમે મિટિંગો બોલાવીએ છીએ અને એ મિટિંગોની અંદર અમે દરેક સમાજના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. સાચી વાત છે કે લગ્ન એ અત્યારનો એક મહત્વનો પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમની અંદર મેચ માટે ઘણી બધી તકલીફો પડે છે, તો એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે લગ્ન સેતુ એક મોટું પ્લેટફોર્મ અમે ઊભું કર્યું છે અને ઈર્ષાની વાત આપ કરતા હો તે દરેક સમાજમાં હોય. ફાઇન. પલકભાઈ, સમાજનું નામ એ પંકાયેલું છે, હું એવું કહું તો એમાં કંઈ ખોટું નથી. આજની સ્થિતિ મને સમજવી છે, મે બી કદાચ તમે એનો વધારે પ્રામાણિકતાથી જવાબ આપશો કે એ ટેબુ છે કે નહીં. ઘણા બધા સમાજોમાં સટ્ટો રમવો એ એક સોશિયલ ટેબુ છે. ઓકે, તમારી સ્વીકૃતતા એટલી જલ્દી નથી બનતી, પણ લોહાણા સમાજમાં વેપાર ધંધો બહુ સમય પહેલા આવ્યો, બીજા સમાજમાં હતો એના કરતા પણ 50-100 વર્ષ પહેલા આવ્યો, તો એ એક માની લીધું છે કે ભાઈ ધંધાવાળો છે તો એ સટ્ટો પણ કરતો હોય. એ આજની સ્થિતિ મને સમજવી છે. પલકભાઈ. જય જલારામ.
તમે વાત સાચી કરી. સટ્ટામાં અમારો સમાજ આગળ પડતો છે વર્ષોથી. હા અત્યારે બી દૂષણ થોડું અમારા સમાજનું છે, પણ એ સમય હવે બદલાયો છે. અમારા સમાજના છોકરાઓ અત્યારે આઈટી કંપનીઓ પોતાની છે ઘણી. હા અત્યારે વિદેશમાં બી સારી સારી પોસ્ટ ઉપર છે. જી વેપારમાં બી અમારા બિલ્ડરો, અગ્રણી બિલ્ડરો બી છે. જી અમદાવાદમાં, ગુજરાતમાં, તમે દરેક ક્ષેત્રમાં જુઓ. અત્યારે દરેક જગ્યાએ અમારા સમાજે પ્રગતિ કરી છે દરેક ક્ષેત્રમાં. થોડું દૂષણ છે એ બી સુધરતું જાય છે. અમારા સમાજના દીકરાઓ અત્યારે ભણવામાં બી વધારે ધ્યાન આપી રહ્યા છે બધા. એટલે તમે જે વાત કરી એ થોડી અમારા સમાજમાં છે દૂષણ, હા પણ ધીરે ધીરે સમાજ બદલાઈ રહ્યો છે. ઓકે દરેક ક્ષેત્રમાં આગળ આવી રહ્યો છે સમાજ. અશોકભાઈ, તો મને એ સમજાવો કે નહીં, હું સવાલ પૂછી લઉં પછી તમે એમણે જે કીધું એ કહેજો. માનો કે એક ફેમિલીમાં એ બાપ એવું જાણતો હોય કે એનો દીકરો એ સટ્ટો રમે છે, કમાતો પણ હશે, કંઈક મોટી મિલકતો પણ ઊભી કરતો હશે, તો એ બાપની નજરમાં એ દીકરાને હું સમજવા માંગુ છું કે શું વાસ્તવમાં એ સ્વીકૃતિ હોય છે કે અસ્વીકૃત જ હોય, પણ દીકરો એ સ્વતંત્ર છે, એની રીતે ધંધો કરી લે છે, કમાઈ લે છે, તો બાપને પણ એનો વાંધો નથી. જો આ બાબતમાં હું તમને કહું, અમારા સમાજ માટે સટ્ટો શબ્દ વાપરવો ને એના કરતા સાહસિકતા શબ્દ વાપરવી જોઈએ. ઓકે, કારણ કે એ સાહસિક સમાજ છે અને એ સમાજ સાહસ કરી અને એને આપણે જુગાડ કહીએ કે સટ્ટો કહીએ, વોટ એવર ઇટ મે બી, પણ એ સાહસિકતાને લીધે ધંધામાં અગ્રેસર થવા માટે એ કંઈક ને કંઈક નવા જુગાડ કરતો રહે, તો એને આપણે સટ્ટો ના કહીએ, સાહસિકતા કહીએ. બીજી વસ્તુ, એ પોતે મા બાપના પૈસાથી જ પપ્પાના ધંધામાં બેસીને બી પપ્પાના ધંધાને ઊંચો લઈ જવા માટે કાયમ પ્રયત્નશીલ હોય. એવું નહીં કે પપ્પા આટલું ટર્નઓવર કરતા હતા એટલામાં સંતોષ છે. હવે આપે જે પ્રશ્ન પૂછ્યો કે પપ્પાના દીકરોને કોઈ સત્તાકીય પ્રવૃત્તિ કરતો હોય, બાપ હોય એને ખબર હોય કે એનો દીકરો આ કામ કરે છે, તો એની સ્વીકૃતિ હોય કે ના હોય? સટ્ટો એટલે જુગાર નહીં. ઓકે, પત્તા રમવા કે જુગાર રમવો એ વસ્તુની સાથે બાપ એને 100% ટોકે, પરંતુ જયારે ધંધામાં સટ્ટો કરે, મોટા પાયે ખરીદી કરે કે મોટા પાયે વેચાણ કરે કે એ ઉધાર વેચાણ કરે, તો એ બધા બાબતની અંદર પપ્પાને એના ચિંતા હોય. પપ્પાને અને દીકરાઓમાં અમારા એવા સંસ્કાર છે કે રાત્રે દીકરા પપ્પા પાસે બેસી અને આખા દિવસની એને વાત કરે, અને પપ્પા પણ એને કોઈ દિવસ ટોકે નહીં, કારણ કે જો એવું ટોક કરીશું તો દીકરાનો પ્રોગ્રેસ નહીં થાય. એટલા માટે અમારા સમાજની અંદર દીકરાને ટોકવામાં નથી આવતો, એને સપોર્ટ કરવામાં આવે છે. ફાઇન. જયરામભાઈ, એક વ્યસનો વિશે પણ મેં ખૂબ સાંભળ્યું કે જેમાં સમાજે હજુ ખૂબ કામ કરવાની જરૂર છે. એવી કેટલીક જ્ઞાતિઓ એ પંકાઈ ગઈ કે એ વ્યસનો બહુ કરે છે, પણ વેપારી વૃત્તિ ધરાવતો સમાજ છે, ઇન્ડિપેન્ડન્ટ છે, દાન કરતો સમાજ છે, તો એમાં પણ વ્યસન છે, તો એને એટલું બધું ખરાબ રીતે લોકો નથી જોતા, પણ લોહાણા સમાજમાં એ કામ એવું કહે છે કે વ્યસન મુક્તિનું એક મોટું અભિયાન, આંદોલન કરવાની જરૂર છે. ગુડ, બહુ સરસ ક્વેશ્ચન. ફરીથી જય જલારામ બાબા. આ બાબતે અમે અમારી જે એક્ટિવિટી, અમારી જે હોસ્ટેલની એક્ટિવિટી ગાંધીનગરમાં છે, એમાં યોગા અને મેડિટેશન વગેરે શીખવાડી અને લોકોને ટ્રેનિંગ આપીએ છીએ. એ એક અમારા પૂરતી. હું સમાજની વાત કરું છું, હું આવું છું. તમે સંસ્થા પૂરતી કોઈ પ્રવૃત્તિ કરતા હશો, પણ આજે તમે જે અહીંયા આવ્યા છો તો લોહાણા સમાજને તમે રિપ્રેઝેન્ટ કરો છો, સંસ્થાને નહીં. એ પોઈન્ટ માટે અમારી માતૃ સંસ્થા મહાપરિષદ પ્રવૃત્તિ કરે છે અને એમાં બી થોડા અમે ઇન્વોલ્વ થવાનો પ્રયત્ન કરીએ. પ્લસ અમે રૂટકોઝ એનાલિસિસ કે કોઈ પણ પ્રોબ્લેમનું રૂટકોઝ એનાલિસિસ, એટલે કેમ આ પ્રોબ્લેમ આવ્યો છે, અને વાય એનાલિસિસ જે અમે ભણ્યા છીએ મેનેજમેન્ટમાં, એનો એપ્લાય અત્યારે કરીએ છીએ. અને એના જેને પ્રોટોટાઇપ 10 કેસ લઈ અને પછી અમે મહાપરિષદને જણાવી અને મહાપરિષદ સાથે સહકારમાં રહી અને પૂરી નોટ લિમિટેડ ટુ ઇન્ડિયા, નોટ લિમિટેડ ટુ ગુજરાત, પણ ધ હોલ વર્લ્ડ લોહાણા પ્રવાહમાં અમે જરૂર એ બાબતે આગળ વધીશું. ફાઇન. ભાવિનભાઈ, એક સંશોધન મે બી તમે કર્યું હોય તો એવું કહે છે કે માંડવે જાન 10 વાગે પરણમાં જવાની હોય, પણ એ પહોંચે 3 વાગે. તમે પૂછો કે અત્યારે શું ચાલી રહ્યું, તો કે અત્યારે નાસ્તો ચાલી રહ્યો. આપણે કહું જમવાનું, તો કે એ અમે સાંજે, હવે જાન વળાવવાના સમયે થાળી ઉપાડે. એમ કે એવું કે ભાઈ ટાઈમે કોઈ દી ના હોય. ટાઈમની સૌથી મોટી મગજમારી. સવારનું કંઈ નામ લો અને એ મરવા બરાબર બે સાચું છે. એમ અત્યારના સ્થિતિમાં એ સાચું છે કે ખોટું છે? ના, અત્યારની સ્થિતિમાં સૌથી પહેલી વસ્તુ, હું તમારા 2-3 સવાલનો એક આરે જવાબ વણી લઉં છું. સૌથી પહેલા માની લો કે આ જાનનો સવાલ તમે પૂછો તો એનો જવાબ આપું કે ભૂતકાળ થઈ ગયો. હવે જે નવી પેઢી છે ને
ઈ MNC માં કામ કરે છે, હાઈલી એજ્યુકેટેડ છે, ઓકે. બરાબર છે, અને એને સમયની કિંમત છે. હા. એટલે એ લોકો હવે ધીરે ધીરે પહેલા જેવું નથી કે ભાઈ લોકોને મનાવવા જવા પડતા, અને જમવાનું હોય તો એ લોકો જે આગ્રહ કરે કે ભાઈ હવે થાળી લઈ લો તો નહોતા લેતા, એ સમય હવે જતો રહ્યો. હવે બધું ઓલમોસ્ટ ધીરે ધીરે એમાં સુધારો આવી રહ્યો છે. વ્યસનની વાત છે ને, તો એક ખામી એટલી કબૂલ કરવી પડે કે અમારા સમાજમાં ઘણીવાર નાની એવી વસ્તુને પણ મોટું સ્વરૂપ આપવામાં આવે છે. તો અમારે શું છે કે પાન માવાના વ્યસનને પણ બહુ મોટું ભયંકર વ્યસન હોય એવી રીતે, જોકે નો ડાઉટ હું એનો બચાવ નથી કરતો, એ ખરાબ જ છે, દૂર થવું જોઈએ, પણ આવી વસ્તુમાં પણ એક વધારે પડતું મહત્વ અપાય છે, જેને કારણે એવી ઇમેજ બહારના લોકોમાં જાય કે સમાજમાં બહુ વ્યસન છે. હકીકતની અંદર એ અમુક લિમિટેડ લોકો પૂરતું હોય. હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કોઈ પણ વ્યક્તિ કોઈ એવું ભયંકર વ્યસન કરીને એના ધંધાના કાઉન્ટર ઉપર બેઠો હોય કે પેઢી ઉપર બેઠો હોય તો એનો ધંધો ન ચાલે. એટલે હંમેશા જે લોકોને સારો ધંધો કરવો છે એને એમની જે બિઝનેસ એટિકેટ છે એની અંદર એને ચાલવું પડે, અને એના જે રૂલ્સ ને રેગ્યુલેશન કે જે કઈ પ્રોટોકોલ્સ હોય એ પ્રમાણે ચાલવું પડે. એટલે કોઈ પણ એક સારો કે સફળ વેપારી છે ને, એ હંમેશા આ બધી વસ્તુથી પોતાને બચાવતો જ હોય, તો જ મોટું એમ્પાયર ઉભું કરી શકે અને સારી રીતે ચલાવી શકે. ફાઇન. એટલા માટે આ વ્યસનની વાત છે ને એ થોડીક એક્ઝાજરેશન જેને કહેવાય ને, અતિશોક્તિ વાળું મને લાગે છે. ઓકે. બરાબર છે. અને બીજી વસ્તુ કે સમાજમાં જે દીકરીઓના પ્રશ્નો જે કઈ છે, ભલે મહિલાઓ કે આજની છોકરીઓ કબૂલ ન કરે, પણ એ વસ્તુ તો છે કે ભાઈ થોડું આર્થિક વસ્તુને વધારે પડતું પ્રાધાન્ય અપાય છે, અને એ પહેલેથી સમાજ આપતો આવ્યો છે. એટલે આ એક ઇસ્યુ તો છે જ, બરાબર છે. અને બીજું એક કારણ એ પણ આપને બતાવવા માંગીશ કે ભાઈ તમારા ધ્યાનમાં લાવવા માંગુ છું કે તમારે સરકારને પ્રશ્ન કરવો જોઈએ. એક મહત્વનો મુદ્દો આપું છું, અને કદાચ મારી આ વાત છે એ તમને લોકોને બહુ ધ્યાનમાં આવી જશે કે સરકાર ગર્લ્સ હોમિયોપેથિક કોલેજ બનાવે છે, ગર્લ્સ પોલિટેકનિક કોલેજ બનાવે છે, સ્ત્રી અનામત આપે છે, પણ એક ડોક્ટર છોકરી છે એ કઈ ઓછું ભણેલા 10 કે 12 પાસ છોકરામાં નહીં લગ્ન કરે, તો એને લેવલનું જોશે. તો સરકારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તમે વિમન એમ્પાવરમેન્ટ કરો છો, સારી વાત છે, પણ આ બંનેનો જે રેશિયો છે એ મેન્ટેન કરો, જેથી કરીને છોકરીને યોગ્ય પાત્ર મળી રહે. એટલે આ એક મુદ્દાઓ પર બહુ ઓછું ધ્યાન અપાય છે. તો એક તમારા દ્વારા હું સરકાર સુધી આ વાત પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. ફાઇન. ચાલો, વિધિબેન અને બિંદિયાબેન બંનેને એક સવાલ પૂછું છું, સેમ સવાલ છે જે મેં ભાવિનભાઈને પહેલા પૂછ્યો હતો. ક્યારેક એવું બને કે આપણે બધા અંદરો અંદર વાત કરીને આવ્યો હોય તો એવું નક્કી કરીને રાખ્યું હોય કે સવાલ ભલે ગમે તે આવે, આપણે સાચી દિશામાં જ બોલવાનું છે, એમાં કંઈ ખોટું પણ નથી, પણ મારો ધર્મ છે પૂછવાનો, તો હું પૂછી રહ્યો છું. બિંદિયાબેન અને વિધિબેન બંનેને એક જ સવાલ છે. મેં આજે વાત કરી કે એટલે હું ઘણી બધી જાનમાં ગયો છું, એવું નથી કે હું ખાલી એક જ બાજુ જાઉં છું. ટાઈમની બાબતમાં તો એ પ્રશ્નો હંમેશા રહે છે. એમ કે પરણવાનું 10 વાગે છે અને પહોંચ્યા 2 વાગે 3 વાગે. સૌથી પહેલા વિધિબેન તમારો ટર્ન, સાચું બોલો, એવું છે કે નથી કે કંઈક બદલાવ છે અત્યારે? જી 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 એકચ્યુઅલી આમાં વાત સાચી પણ છે અમુક કિસ્સાઓમાં, બધા કિસ્સાઓમાં નહીં. હું એકદમ તમને પોઝિટિવ કે એવી રીતે જવાબ નહીં આપું, પ્રેક્ટિકલી જવાબ આપીશ. મેં ઘણી બધી જાનો અટેન્ડ કરી છે, ફક્ત લોહાણા સમાજની નહીં, મારા ઘણા બધા અલગ સમાજના મિત્રો છે, પટેલ હોય, મારવાડી સમાજ હોય, જૈન સમાજ હોય, બધા સમાજના મિત્રો છે. મેં સાઉથ સાઈડ પણ ઘણા બધા મેરેજીસ અટેન્ડ કર્યા છે. આઈ થિંક આ જનરલ એક વાત છે કે ક્યારેય પણ 10 વાગ્યાનો સમય હોય તો કોઈ 10 વાગે જાનમાં વરરાજાને બ્રાઇડ બેસી નથી જતી લગ્ન કરવા. એ નોર્મલ છે, નોર્મલ વસ્તુ છે. અમારા સમાજની વાત કરીએ તો મને એવું લાગે છે કે અમે બંને તરફના બધા જ લોકોને ખુશ કરવામાં વધારે માનીએ છીએ કે ભાઈ કાકા હોય, મામા હોય, ફોઈ હોય, બધા આવી જાય, બધા એક સાથે પ્રોપર બેસી જાય, કે બધાનું બધું જે મનોકામના છે, જે મનની ઈચ્છા છે બધી પૂરી થઈ જાય. આટલા બધા લોકોને જયારે લઈને સાથે ચાલતા હોય તો ત્યારે લેટ થવાનું નોર્મલ છે. અને અલ્ટિમેટલી પણ તો પણ તમે જોશો આપણા લોહાણા સમાજમાં જે પણ કાર્ય થાય મુહૂર્તને જોઈને પ્રોપર રીતે થાય. ભલે 10 વાગે થવાનું હોય 2 વાગે થાય, પણ 2 વાગે પણ મુહૂર્ત તો બરાબર જ હશે એમ. એટલે થાય છે લેટ, એમાં એવું કંઈ નથી, જે જનરલ ને નોર્મલ વાત છે, બધી જ જગ્યાએ થાય છે. હા, પલકભાઈ તમારો ટર્ન. તમે
તમે જવાબ આપો આના વિશે. એટલે મને એવું લાગે છે કે તમને આમ અંદરનો ઉમળકો છે કે હું આમાં કંઈક બોલી દઉં તાત્કાલિક. અમારો જે રઘુવંશી લોહાણા સમાજ છે, ઠક્કર સમાજ, હા, એ સૌથી પ્રથમ વેપાર સાથે વધારે જોડાયેલો છે. હા, એ તો આપણે શરૂઆતથી એ જ કહી રહ્યા છીએ. એટલે આમાં જે તમે વાત કરી કે આ જાનમાં ને થોડું લેટ થાય છે, હા, અમારો સમાજ તમે જોઈ લો, સિંધી સમાજ જોઈ લો, હા, બધો સમાજ વેપાર સાથે વધારે જોડાયેલો છે. હા, હા, થોડું હું મારી પર્સનલ આને બી હું માનું છું રીઝન જી, કે વેપાર સાથે અમારો સમાજ કમિટમેન્ટ છે. જી. એટલે વેપારમાં એ ધ્યાન વધારે રાખે છે. હા. એના કારણે બી કોઈ વાર પરણમાં જવાનું હોય તો વેપારમાં ધ્યાન હોય પણ તે રીતે આ એટલે તે- સમાજ બિઝનેસ પ્રત્યે એટલો કમિટેડ છે હા, કે એ લોકો, તમે કોઈ બી અમારો ઠક્કર સમાજ, સિંધી સમાજ હા. તમે જોશો તો એમની લેટ જ હશે જાન ઓકે. ગમે ત્યારે. હા, અશોકભાઈ બોલો તમે જવાબ દો આનો તમારે બહુ એટલે મેં તો ઘણી બધી જાન એવી જોઈ છે કે એટલે દંડા પછાડવાનું જ બાકી હોય, લોકો સામેથી એને લેવા આવે કે ભાઈ આવી જાવ ને ત્યારે આ બધું લીલા તોડને પાછું જવું પડશે. તો હું એવું માનું છું કે તમારે સાચું બોલવું જો જોઈએ. લગન એક કૌટુંબિક પ્રશ્ન, એને આપણે પ્રસંગ કહી શકાય. જી, કુટુંબમાં મામા, કાકા, ફૈબા, ફુવા બધા જ લોકોને સાથે લઈને ચાલીએ છીએ. જી. એના લીધે કોઈ વખત કોઈ કારણસર મોડું થઈ જાય. ટાઈમનું કમિટમેન્ટ ટાઈમનું કમિટમેન્ટ નથી રહેતું. વાત સાચી, ઘણા બધા કિસ્સામાં પ્રયત્ન હોય છે, એવું નથી હોતું કે 2-4 કલાક લેટ થઈ જાય. પણ અમે એવું માનીએ કે ગણપતિનું સ્થાપન થઈ ગયું એટલે બધા મુહૂર્તો સારા જ છે. અને એના લીધે અમે એવું પકડી નથી રાખતા કે ભાઈ 12:39 નો હસ્તમેળાપ છે તો એ જ ટાઈમે થવો જોઈએ. 12:39 એટલે 1:39 થાય. તમારી વાત સાચી છે. પણ એ દિવસ અમે વરરાજાનો દિવસ ગણીએ. એના ભાઈબંધો નાચવા કૂદવામાં, ઢોલ નગારા, ડીજે આ બધાને કારણે ઘણી વખત મોડું થતું હોય છે. પણ આનંદનો પ્રસંગ છે, કૌટુંબિક પ્રશ્ન છે, અને આ પ્રશ્નને આપણે ગંભીરતાથી નહીં પણ આનંદથી આપણે ઉજવવો જોઈએ એવું માનું. એક સવાલ મને એ પણ છે કે અશોકભાઈ, કે મેં એ પણ જોયું છે કે આ મહામંથન કરતા કરતા હું ઘણા બધા સમાજના ફીડબેકને લઉં, આપણી આજુબાજુ જોઉં તો લગ્ન મરણના ખર્ચાઓ વિશે હું કાયમ પૂછતો હોઉં છું. ખાસ તો હું એ જાણું છું કે ત્યાં શું સ્થિતિ છે. તમારે ત્યાં શું સ્થિતિ છે મને કહેશો કે સમાજ એ દિશામાં પ્રોગ્રેસિવ વિચારોને અપનાવી રહ્યો છે કે નહીં? જો અમારા સમાજમાં ઘણી જગ્યાએ મરણ પછીના જે ખર્ચા હતા, જી, નેચરલી છે કે અમુક તો ફરજિયાત ખર્ચા હોય. હા, એના પછીના જે 12મું, 13મું, 10 જે ઘણા બધા અમારા સમાજમાં છે એને અમે ધીરે ધીરે ઓછું કરી રહ્યા છીએ. એની પાછળનો ઇન્ટેન્સ એવો હતો કે બા કે બાપુજીની પાછળ સમાજમાં આપણે જમાડવો, વરો કરવો, જેને કહીએ ગામ જમાડવું, જે આપણે શબ્દ વાપરીએ. હવે એ ધીરે ધીરે ઓછું થઈ ગયું છે. પરંતુ એવું છે કે એ ચીલો એકદમ બંધ કરવો શક્ય નથી. અને એ ચીલાની અંદર આપણે એને દૂષણ તરીકે નથી જોતા, પણ એને જેને પોસાતું નથી તો એની સાથે સમાજ પણ ઉભો રહે છે. એવું નથી કે જેના ઘરમાં મરણ થયું હોય એને એકલા જ બેર કરવું પડતું હોય છે. એટલે એ વસ્તુને આપણે ધીરે ધીરે ઓછું કરવા પ્રયત્ન કરી રહ્યા છે. એની ચર્ચાઓ પણ અમારા સમાજમાં થઈ રહી. ફાઇન, ચલો હું જયારે પાછા આવીશ તો હું તમને ટર્ન બાય ટર્ન પૂછીશ કે તમને સમાજ માટે આજનો સૌથી મોટો પડકાર એ લાગે છે શું. હું એ પૂછતો તો ભાવિનભાઈ તમારાથી શરૂઆત કરું છું કે આજના સમયમાં તમને સમાજની સામે સૌથી મોટો પડકાર શું લાગે છે જેને ઓવરકમ કરવો પડશે? ભાવિનભાઈ તમારો ટર્ન પહેલો. મુખ્ય વસ્તુ એ છે, સૌથી પહેલા સમાજને છે ને રાજકીય વારસદારો નથી. ઓકે. અમારા સમાજ એક સમયે રાજકારણમાં બહુ આગળ પડતો હતો. હા, તો અત્યારે રાજકીય વારસદાર નથી. એજ્યુકેશન, જે છોકરાઓનું એજ્યુકેશન છે હા, એની અંદર વધારો કરવાની જરૂર છે, જેથી કરીને વૈવાહિક સમસ્યાઓમાં સુધાર થાય. હા, એટલે આ બે અમારા છે ને બહુ યક્ષ પ્રશ્ન છે. ઓકે. અને બીજું શું છે કે જે લોકો શહેરો તરફ સ્થળાંતર છે, જી, જે માઇગ્રેશન છે, નાના ગામડાઓમાંથી લોકો શહેરો તરફ આવવા માંડ્યા છે, ગામડાઓના ધંધા ભાંગી રહ્યા છે. અને એને કારણે ઘણી વખત તો એવું થાય કે વૈવાહિક પ્રશ્નોને હિસાબે ગામડામાં કોઈ દીકરી નથી આપતું. જે ડોક્ટર કાનામાર સાહેબે જે લખેલું હતું એની સાથે સહમત છું કે લોકોને અપેક્ષા એવું છે કે આખા સૌરાષ્ટ્ર વાળાને પોતાની દીકરી રાજકોટમાં જ પરણાવી છે. તમે મુંબઈ તરફ જાઓ તો એક એરિયાના લોકોને પોતાની દીકરી બીજા એરિયામાં નથી આપતી. એટલી બધી પેલી આવી ગઈ છે ને એને હિસાબે શું થાય કે લોકોને માઇગ્રેશન કરવું પડે છે. અને જયારે તમે એક શહેરમાંથી એક ગામડામાંથી બીજા શહેરમાં જાઓ એટલે તમારે ત્યાં ધંધો સેટ કરવો પડે, આર્થિક પ્રશ્નો ઉભા થાય. આ જ બધી જે સમસ્યાઓ છે ને જેને કારણે લોકો આર્થિક રીતે તૂટી રહ્યા છે.
ઓકે. આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે અને આ એક લોહાણા સમાજનો પ્રશ્ન નથી. હા. દરેક સમાજને આ પ્રશ્ન બધા લાગુ સમાજનો પડે છે. છે. અશોકભાઈ, એણે જે કીધું કે રાજકીય વારસો નથી, તો એ જેમ જેમ સમાજોનું એકીકરણ થતું ગયું, એકતા થતી ગઈ, પોલિટિકલ પાર્ટીઝ પણ બધી સમજી ગઈ કે આને અહીંયા ફિટ કરવાનો ને પેલાને અહીંયા કરવાનો, તો જાતિ નાતિમાં બધું વહેંચી દીધું છે આપણે. માનો કે જયાબેન ઠક્કર હતા સાંસદ, ત્યાંથી પોરબંદરમાંથી ધારાસભ્ય હતા. તમે એટલે રાજકીય વારસ નથી તો સમાજને એનું નુકસાન શું છે? સમાજને એમાંથી નુકસાન એ છે કે જ્યારે સમાજને કોઈ પણ પ્રેઝન્ટેશન કરવું હોય, હું તમને એક નાની વાત કરું કે દાખલા તરીકે અમારે અત્યારે અમદાવાદની અંદર કન્યા છાત્રાલયની બહુ મોટી જરૂરિયાત છે. આજુબાજુના સૌરાષ્ટ્રના બધા ગામોની દીકરીઓને અમદાવાદમાં ભણવું છે, કારણ કે અમદાવાદ એ એજ્યુકેશનનું હબ થઈ ગયું છે. હવે અમારી અમદાવાદમાં 5 હોસ્ટેલ ચાલે છે, તે છતાં બી એમાં નો વેકેન્સી છે, એમને સમાવી ક્યાં? એટલે એના માટે સરકાર દ્વારા અમે રજૂઆત કરીએ કે તમે અમને મદદ કરો, કોઈ જગ્યા આપો. બીજા સમાજને આપેલી છે સરકારે, તો એમાં અમે અમારી રીતના ફંડ ભેગું કરી અને વધારે દીકરીઓને સમાવી શકીએ. એના માટે રાજકીય જો આપણી કોઈ પહોંચ હોય તો એ આપણા પ્રશ્નોને સોલ્વ થાય. બાકી બીજો કોઈ રાજકીય લાભ કે બીજો કોઈ એવો આપણી પાસે રહેતો નથી. હવે ભાઈએ કીધું, કુંડલિયાભાઈએ, કે મેરેજ માટે ઝવેરભાઈ ઠકરાર જેવા એટલે તમારા સમાજમાંથી ભાજપમાં વાઇસ પ્રેસિડેન્ટ છે, એમની સત્તા છે, તો એવા લોકો પણ એમાં કઈ મદદ નથી કરતા? ના, એ લોકોનું પોઝિટિવ અમારી સાથે હોય છે અને એના માટે એ લોકો અમારી સાથે પ્રયત્નશીલ બી હોય છે. અને અમારી શ્રી લોહાણા મહાપરિષદ પણ એની સાથે સક્રિયતાથી જોડાયેલી છે. હવે મેરેજ બાબતનો બાબત એ અમારા સમાજનું એક બહુ મોટી પ્રશ્ન કહી શકાય, કારણ કે મેચિંગ કરવામાં. અને બીજું તમને કહું, પહેલાની જેમ વડીલો કોઈ રહ્યા નથી. વડીલો સક્રિય નથી. વડીલો તો છે પણ વડીલો સક્રિય નથી. પહેલા એવું હતું કે બે ઘરને જોડવા માટે વડીલો કામ કરતા, એ બીજાનો ઓપિનિયન આપતા અને પોતે જવાબદારી લેતા. આજે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આજે કોઈ બે પરિવારની વચ્ચે એમને ભેગા કરવામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. અને એના માટે જે લગ્ન ઉત્સુક પરિચય મેળાઓ થાય છે એના પરિણામો બહુ જ ઓછા મળે છે. એમાં પરિણામ બરાબર મળતા નથી. એના માટે હું તો એવું કહું છું કે મા બાપે દીકરીઓને કે દીકરાઓને સારા સંસ્કાર જોઈ, ખાનદાની જોઈને પરણવાનું કેવું જોઈએ. એજ્યુકેશન, પૈસો, એ તો બધું નસીબથી થાય છે અને એવા અમે ઘણા બધા ઉદાહરણો જોયેલા છે. જાગૃતિબેન, તમને સમાજની સામે મોટો પડકાર શું લાગે છે? મોટો પડકાર અત્યારે એ લાગે છે કે અત્યારની યુવા પેઢી ઘણી બધી દુર્વ્યસનમાં જતી જાય છે. બધા સમાજ, દરેક સમાજના એક એનું નીકળવું જોઈએ સમાજમાંથી. મારો એ પર્સનલી વ્યૂ છે કે એ હટાવવું જોઈએ ટોટલી. વિધિબેન, તમને શું લાગે છે, શું મોટો પડકાર તમારી સામે છે? વ્યક્તિગત નહીં, હું સમાજનું કહું છું. આઈ થિંક સમાજની રીતે મને એવું લાગે છે કે વ્યસન મુક્તિની જે વાત કરો છો, બધા સમાજમાં એ તકલીફ છે. થોડું ઘણું એ તરફ આપણે ધ્યાન દોરીએ. ગુટખા પાન માવા જે ખાતા હોય છે ઇટ ઇઝ નોટ ગુડ. તો એને તરફ થોડું એક જાગૃતતાનું અભિયાન ગામડા સાઈડના, મતલબ રૂરલ એરિયામાં જે અમારો સમાજ છે ત્યાં વધારે થવું જોઈએ. સેકન્ડલી મને લાગે છે કે યુથ જે છે અત્યારનું, એવું નથી કે પ્લેટફોર્મ નથી, એવું નથી કે અમારી પાસે ઓપોર્ચ્યુનિટીઝ નથી. સમાજમાં ઘણી બધી સંસ્થાઓ, જે રીતે સરે કીધું કે સ્ટાર્ટઅપ સેલ ચાલી રહ્યું છે, લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ ચાલી રહ્યું છે. ઢળક રીતે અત્યારે ઘણી બધી સંસ્થાઓ એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરે છે યુથને, પણ ડિરેક્શન નથી. હજી એનું અવેરનેસ મને એવું લાગે છે કે ઓછું છે. સમાજના બધા યુથને એની ઘણી પ્રોપર રીતે કદાચ જાણ નથી, એ લોકો કનેક્ટેડ નથી. બટ દેર આર નંબર ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ફોર લોહાણાના જે યુથ છે એના માટે. તો એ ગેપ ફિલઅપ થાય તો મને લાગે છોકરા છોકરીઓ બધા જોડાઈ શકે છે. ઇટ્સ નોટ અબાઉટ કે ધંધો કરે કે નોકરી કરે, પણ અલ્ટિમેટલી તમારો એક વિકાસ થાય, તમારો પ્રોગ્રેસ થાય તો આ બધી સંસ્થાઓ તરફથી થઈ શકે છે. તો એનું ડાયરેક્શન મળે યુથને કે ભાઈ આ બધું થાય છે, તમે આમાં જોડાઓ અને એ લોકોને ખબર પડે. એક ગેપ ફિલઅપ થઈ જાય તો બાકીની બધી વસ્તુ એડ્યુકેશન અને વિકાસની સાથે સાથે સીધી થઈ શકે છે. આઈ થિંક તો એ ગેપ મને અત્યારે લાગી રહ્યો છે. બિંદિયાબેન, તમારો ટર્ન. બિંદિયાબેન. પડકારમાં મને થેલેસેમિયા લાગે છે એક તો, બરોબર, અને એજ્યુકેશન, આ બે માં. પણ એમાં થેલેસેમિયામાં તો હવે જાગૃતિ વધી તો નહીં. લગ્ન પહેલાના બ્લડ ટેસ્ટ થાય છે ને એવું બધું ઘણું બધું. એટલે મેં 20 વર્ષ પહેલા એનો જયારે રિપોર્ટ કર્યો ત્યારે બહુ ગંભીર સમસ્યા હતી. અત્યારે એવું કહે છે કે ઘણા બધા અંશે એમાં એ ઓછું થયું છે. તમે શું, એટલે તમારો ઓપિનિયન શું છે? મારો ઓપિનિયન એટલો એવો છે કે થેલેસેમિયા માટે અવેરનેસ, એજ્યુકેશન વધે એમ અવેરનેસ આવવાની છે. જે બધા મેરેજ પહેલા થયેલા છે એના બાળકોમાં જે
બધે પ્રોબ્લેમ્સ જોવા મળે છે એના ઉપરથી બધાએ હવે ધ્યાન એ લોકો તરફ દે છે. અને હવે અમારા લોહાણા સમાજમાં અમારી વાડીમાં તો ત્યાં એવું અત્યારે નિયમ આપવામાં આવ્યો છે કે ભાઈ થેલેસેમિયાના રિપોર્ટ જમા કરાવો પછી જ તમને વાડી કે હોલ જે અમારો હોય છે આપવામાં આવે છે. બીજું જે છે એ એજ્યુકેશન. વ્યસન તો દરેક સમાજમાં છે જ અને એવું નથી, પણ કોઈ પણ વસ્તુમાં છે ને એજ્યુકેશન બહુ મહત્વનો ભાગ ભજવે છે. આજે અત્યારની પેઢી છે એજ્યુકેટેડ થતી જાય એમ વ્યસનથી દૂર થતી જાય અને ખ્યાલ છે કે આ વ્યસનનું કઈ રીતે. હા, સંગત ક્યારેક કોઈની અસર પડી જાય છે. અત્યારના છોકરાઓમાં તમે જોવો તો એન્ઝાયટી આ છે તે છે, એના હિસાબે એ લોકો દોરાય છે. પણ બે વસ્તુ છે, તમારી સંસ્કૃતિ અને જે કહેવાય ને કે અમારો સમાજ જે છે એ ખૂબ આગળ વધવા વાળો છે કે નવી કોઈ પણ વસ્તુ આવે તો એને સ્વીકારીને આગળ વધતો જાય છે. તો એ બે વચ્ચે કોમ્યુનિકેશન થાય કે સંસ્કાર અને આગળ વધવું બે સાથે રાખીને જો ચાલે તો અત્યારનો યુવા વર્ગ સમજે જ છે. પલકભાઈ. જય જલારામ. બિંદિયાબેને હમણાં વાત કરી થેલેસેમિયા જાગૃતિની. હા, સમાજ અત્યારે ઘણો જાગૃત થયો છે. ઓકે. બીજું યોગેશભાઈ લાખાણી એડવોકેટ છે. હા. વીએસ હોસ્પિટલની સામે અમદાવાદ, હા. સિવિલ હોસ્પિટલની સામે જલારામ અભ્યુદયના કરીને હા. થેલેસેમિયાની સારી સંસ્થા ચલાવે છે. ઓકે. એમાં તમે તમારા બાળકને બોન મેરો બી ફ્રીમાં કરી આપે છે. ત્યાં બ્લડ બદલવાની વ્યવસ્થા, ત્યાં જમવાની બાળકો માટેની વ્યવસ્થા. તો એ કોઈ પણ સમાજ ના જાય તો હા, દરેક સમાજ માટે છે. ફાઇન. પણ જે રઘુવંશી ઠક્કર સમાજની અમારી વાત થઈ જી, એ અવેરનેસની જરૂર હતી. અવેરનેસ સમાજ લાયો બી છે ઘણી. ઓકે. અમારા બ્લડ ડોનેશનના કેમ્પ થાય છે દરેક. ઓકે. ઓકે. ક્યાંય મેરેજ હોય, કોઈ સામાજિક પ્રસંગ હોય, ફાઇન. એ બ્લડ બી એકત્રિત મોટા પાયે કરે છે. પડકાર શું લાગે છે તમને? પડકારમાં સૌથી મોટું જે વાત કરી ભાવિનભાઈએ, પોલિટિકલી સૌથી મોટો પડકાર રાજકીય કે અમારો સમાજ રાજકીય લેવલે અત્યારે ઓકે શૂન્ય તરફ જઈ રહ્યો છે. હા. છેલ્લી ટર્મમાં મહેન્દ્ર મસરૂ સાહેબ અમારા હતા ધારાસભ્ય. જી. અત્યારે હાલ ચાલુ ટર્મમાં જીતુભાઈ જે એક સોમાણી છે વાંકાનેરથી એક જ હાલ છે, ઓકે. પ્રતિનિધિત્વ કરી રહ્યા છે રઘુવંશી સમાજનું. ઓકે. એટલે રઘુવંશી સમાજને એક વિનંતી છે મારી હાથ જોડીને હા. કે બધા સમાજ એકત્ર થાય, હા. એકબીજાની ટાંટિયા ખેંચમાંથી બહાર આવે, સમાજ બધા સાથે જોડાય, રાજકીય લેવલે બધા જોડાય તો આપણને ઘણા ફાયદાઓ થશે ભવિષ્યમાં. ફાઇન. ડોક્ટર ઠક્કર, તમને શું ચેલેન્જ લાગે છે? ચેલેન્જ બધા જ ભાઈ બહેનોએ જે વાત કરી છે એના નિષ્કર્ષમાં એક એડોપ્શન ઓફ કલ્ચર, જે આપણે જૂની સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ. સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ વધારે થવા માંડ્યા છે. એટલા માટે ઋગ્વેદનો એક શ્લોક કહી અને હું આગળ એક થોડી સંગચ્છધ્વમ સંવદ્ધધ્વમ સંવો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. સાથે સમગચ્છધમ સાથે બધા ચાલીએ, સંવદ્ધધમ સાથે રહીએ, સાથે બોલીએ, સંભો મનાની મન વચન અને કર્મથી સાથે રહીએ. દેવા ભાગમ યથા પૂર્વે, આપણા પૂર્વજો આ રીતે કરતા હતા એટલે ફોલો કરતા હતા એટલે આપણે સંસ્કાર સારો રહ્યો હતો. એ જ મુદ્દા ઉપર કહી અને એ ટ્રેનિંગ આપી અને આગળ વધીએ અને કલ્ચરને સુધારીએ. પ્રણામ. મને એવું લાગે છે કે ઘણા બધા અંશે જ્યારે મહામંથનની શરૂઆત થઈ તો મારા પ્રશ્નો થોડા આકરા હતા. સમાજની સામે, ટીવીની સામે કહી દેવું, સાચું બોલી દેવું, એ એક મુશ્કેલી ને મૂંઝવણ થોડી અંદરથી હોય, પણ રહેતા એ અંદરથી છેવટે નીકળી આવ્યું. માનો કે મિસમેચના પ્રશ્નો છે તો બોલ્યા, તમે વ્યસનની વાત કરી તો એ બોલ્યા. ઘણા બધા અંશે મારું એવું કહેવું છે કે આ જે પ્લેટફોર્મ છે ને એ ખુલીને ચર્ચા કરવાનું પ્લેટફોર્મ છે. હું જે સવાલ પૂછીશ તમે એનો યોગ્ય ઉત્તર નહીં આપો, ફાઇન, તો લોકો તો જે માને છે એ માનતા જ રહેવાના છે. ઓકે. તો મેં એ પ્રયત્ન કર્યો કે જે કંઈ સમાજમાં લોહાણા સમાજ વિશે જે કંઈ પ્રવર્તે છે, વાત લોકો જે કરે છે એ સવાલોના જવાબો મેળવવાનો પ્રયત્ન કર્યો. આપ તમામ મહાનુભાવો અહીંયા આવ્યા, અશોકભાઈ, જાગૃતિબેન, ડોક્ટર જયરામ ઠક્કર, પલકભાઈ, બિંદિયાબેન, વિધિબેન અને ભાવિનભાઈ, સાથે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.